આપણા જીવનમાં જ રોજ એક નવા જોક બને. એટલે આ માટીની કાયા છે. માટીની કાયા આમ તો ખરેખર ભજન છે, કાચી માટીના કોળિયા બુજાઈ. આ કોળિયું ક્યારે બુજાઈ જાય એનું નક્કી નથી. અને કાચી માટીનું છે આ ઝાડ. આમ એક જગ્યાએ તો ત્યાં સુધી કીધું સુભાષિતકારે કે આ મૂળ વિનાનું ઝાડ છે. મૂળિયા વાળું ઝાડ તો હજી વાવાઝોડા સામે ટકે. આ ક્યાં ટકવાનું? ક્યારે પડી જાય નક્કી નહીં. ત્યાં સુધીમાં ભજી લે તું કીર્તાર અને મોજમાં રહેવાનું ને અલગ ધણીની ખોજમાં રહેવાનું. આ પેલું ધ્યાન રાખો. જેટલી મોજમાં રહીએ ને એટલો હરીરની નજીક રહીએ. હા, ખરેખર તો ઈ આમ તોબો ચડાવીને બેઠો હોય ને, હા ગંભીર અગો બાપ હોય ને તો જે નો દાંત કાઢે ને ભરોહો જ ન કરે. હા, કારણ કે દાંત નો કાઢે એ કોઈ નો નહીં. કારણ કે મોજમાં હોય ને એ બધાને લેર કરાવે ને પોતે લેર મારે. ગંભીર માણસનો બહુ ભરોહો નહીં. હા, નો નથી આપણે કહેતા બહુ ના બોલે ને હાવ મૂંગો બેહી રહે ને મેઠો છે મેઠો. હા, અને બહુ બોલ કરે તો શું કે વાચાળ. એટલે મીડિયમ રહેવાનું. આપણે ગઈકાલે વાત કરતા હતા શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય 27મો શ્લોક આપણે જોઈએ છીએ. ખરેખર ઘણા દિવસ થઈ ગયા. વાંધો નહીં, હવે આપણે ક્યાં ઉતાવળ છે. આપણે તો ટ્રેન પેલા ગેરમાં જ હાલે, લોકલ ગાડી. એટલે અહમ બે પ્રકારના, એક વાસ્તવિક અને એક અવાસ્તવિક. વાસ્તવિક અહમ તો રહેવાનો, અવાસ્તવિક અહમને આપણે પકડી રાખીએ. આ દેહને હું મારો માની બેઠો એ અવાસ્તવિક. તત્વજ્ઞાન કાલ બહુ ઊંચું હતું, બહુ ગંભીર હતું, પણ હવે જૂના થઈ ગયા ને તો નહીં વાંધો આવે, પણ અમુક નવાને તકલીફ પડે. કારણ કે ભગવદ્ ગીતાનું અમુક તત્વજ્ઞાન એટલું ભારે છે કે સમજાવતા એક પોઈન્ટમાં 2-2 દ્રષ્ટાંત દેવા પડે. તો પણ કર્તામ હમિ મન્યતે, જો કે સઘળા કર્મો બધી રીતે પ્રકૃતિજીને ગુણો દ્વારા જ કરવામાં આવે, તો પણ અહંકારથી મોહિત અંતકરણ વાળો અજ્ઞાની મનુષ્ય કેટલાક કર્મોનો કરતા પોતાને માની. અજ્ઞાની કીધું તેને. ભલે એનામાં જ્ઞાન હોય પણ એ જે આ વસ્તુ જાણતો નથી. સાચું જ્ઞાન કોને કીધું? ખરેખર આપણી પાસે બીજી માહિતી છે, સમાચાર છે, કળા છે, પણ જ્ઞાન સાચું કોને કીધું? મારું કોણ, હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું અને હું કોનો? આ પ્રશ્નોનો જવાબ જો મળી જાય ને તો ભગવાન દૂર નથી. અને એક વખત દ્રઢ થવું જોઈએ. અને એટલે જ અહીં કીધું છે કે અમુક અહંકારથી મોહિત અંતકરણ વાળો અજ્ઞાની મનુષ્ય કેટલાક કર્મોને કરતા પોતાને માની જાય. હું જ કરું છું. એટલે તો નરસિંહ મહેતાને લખવું પડ્યું. હું જ કરું એ મિથ્યા અભિમાન છે. શ્વાન જાણે શકટનો ભાર હું જ તાણ. ખરેખર માણસના દિલમાં એવી વસ્તુ હોવી જોઈએ અને બીજાના હિતમાં પ્રાર્થના કરે ને એનું હંમેશા ભલું થાય. પ્રાર્થનામાં બહુ તાકાત છે, પૂજામાં બહુ તાકાત છે, શ્રદ્ધામાં બહુ તાકાત છે. કારણ કે માણસ જો એ સાચા દિલથી ને સાચી શ્રદ્ધાથી કરે. મારી પાસે કાલે એક ભાઈ મોકલ્યું તો મસ્ત લેખ હતો કે પેલા દિવાળીનો સમય આવતો હતો એટલે પોતાનું 4 વ્હીલ લઈ અને મીઠાઈ ને કપડા ને એવું લઈ અને ઝૂંપડપટ્ટીમાં ગયા. ત્યાં બધાને વસ્તુ દેવા માંડ્યા. બધાને દીધી તો અમુક રહી ગયા. એટલા બધા આવી પડ્યા. એટલે પછી ગાડી લઈને વળતા નીકળો કે એક છોકરી બેઠી પ્રાર્થના કર, ભગવાનને પ્રાર્થના કર, પૂજા કર. એટલે ભાઈને લાગ્યું કે આ ઝૂંપડપટ્ટીના રસ્તામાં જ આ છે, તો આ કેમ નો લેવા આવી? ના મીઠાઈ લેવા આવી, ના કપડું લેવા આવી. એટલે એની ગાડી ઊભી રાખીને એને પૂછ્યું, બેટા કે તું કેમ નો લેવા આવી? તો કે મારા બાપા એવું કે છે કે મહેનત વિનાનું કોઈનું લેવાય નહીં, મહેનત વિનાનું લેવાય નહીં. હવે એ છોકરી 10 વર્ષની આવું કે છે કે મહેનત વિનાનું લેવાય નહીં.
એટલે આ ભાઈને વધારે રસ પડ્યો. કોણ કોણ છો? તો કે મારા મમ્મી પપ્પા ને મારો ભઈલું ને હું ભણું છું, મારો ભઈલું ભણે છે. અમે બે નિશાળમાં પહેલો નંબર આવ્યા. અહીં સરકારી સ્કૂલમાં ભણીએ છીએ. તો ક્યાં ગયા કે ઘરે કોઈ નથી. તો કે ભઈલાને મમ્મી ને લખવા છે ને તે દવાખાને લઈ ગયા છે, તો ભેગો ભઈલાને લેતા ગયા છે મારા પપ્પા. એટલે હું એકલી છું. તો કે બેટાથી ખાધું? તો કે ના ના, ત્યાં કે વારો મોડો આવે ને એટલે પપ્પા વેલા કે લઈને ગયા હતા, એટલે એ આવશે પછી કે રાંધશે પપ્પા અને પછી અમે ખાઈ લઉં. આટણ મને ભૂખ નથી. કેટલું સમજવું અને કેટલો વિવેકપૂર્ણ જવાબ એ છોકરીનો. એ બધા કે તમે, અમે ગામડે હતા કે, પણ ત્યાં બહુ મજૂરી નહોતી મળતી, એટલે કે અહીંયા આવ્યા. મારા બાપા કે શહેરમાં મજૂરી કરે, માલની હેરાફેરી કરવામાં મજૂરી કરે, 300-400 રૂપિયા મળી જાય. મારી મમ્મી કે આજુબાજુના ઘરોના કામ કરે અને મારું ઘર હાલતું હતું, પણ મમ્મીને બીમારી થઈને લકવા થઈ ગયો, એટલે હમણાં કે પપ્પા ત્યાં ગયા છે. આ ભાઈ ઘરે આવીને વિચારમાં પડી ગયો. કેવી ખુમારી, કેવું સ્વમાન અને કેવી અંદરની સમજણ કે મહેનત વિનાનું કોઈનું લેવાય. હવે એ ઘેરે બેઠો બેઠો સોફામાં બેઠો બેઠો વિચાર કરતો હતો, એટલે ઘરવાળીએ આવીને ગલાસ દીધો. તમે કેમ કઈક ચિંતામાં હોય એવું લાગે. એટલે કે બે તને વાત કર. આવું બન્યું કે હું અહીંથી દઈને આવતો હતો ને, એટલે તો ઘરવાળી પ્રેમાળ હતી, પણ એના ઘરમાં બાળક નહોતું. એટલે દર દિવાળીએ જાય અને આવી રીતે બાળકોને નાપે. બે માણસ નક્કી કરી અને હાનના સમયે એ પેલી છોકરી જે હતી ને એને નામ પૂછ્યું હતું કે બેટા તારું નામ શું? એટલે એને કીધું હતું 360 ભાઈઓ, હા 360 ડાળીઓ, 12 મૂળ અને છેલ્લા દાડાનો નામ મારું છે કે. હવે આવું ઉખાણું આને સમજણ પડી નહોતી. એટલે 360 દાડાનું વરસ, 12 ડાળીઓ એટલે 12 મહિના, અને 12મી ડાળીના છેલ્લા દિવસ વાળું નામ. એટલે છેલ્લો દિવસ કયો આવ્યો? દિવાળી થાય ને. એટલે કે દિવાળી આવીને ગાડી ઉભી રાખે એટલે એની અવાજ માર્યો દિવાળી. એટલે દિવાળી બહાર આવી અને બાપાને એમ કીધું કે આ સવારે આવ્યા હતા કે શેઠ, અને મારી પાસે બેઠા હતા, આવી વાત કરતા હતા. એટલે બે માણાના અંદર ઝૂંપડીમાં લઈ ગયા. ઝૂંપડપટ્ટી જ હતી. ઝૂંપડીમાં લઈ ગયા એટલે પાણી પાયું. ઓલા ભાઈએ એની ઘરવાળી ખાટલામાં સૂતી હતી. એટલે બધી દિવાળીએ વાત કરી, આણે વાત કરી. એટલે પેલા 4 વ્હીલ લઈને આવ્યા હતા, એને એની ઘરવાળીને કીધું, બે નક્કી કરીને આવ્યા હતા. ઘરવાળીને કીધું લાઈ. એટલે એની ઘરવાળીએ રાખડી હાથમાં દીધી. ઓલી બેન હુતી હતી લખવા વાળી, એને જઈને કીધું કે લે બેન તું મને અહીંયા રાખડી બાંધી. એટલે રાખડી બાંધી દીધી. પેલા તો એ બેન હુતા હુતા એના ઘરવાળા સામે જોયું કે આમ કરાય. એટલે એના ઘરવાળા એ સહમતી આપી કે હા રાખડી બાંધે. રાખડી બાંધીને એટલે કે તું મારી બેન થઈ તો અમારા ભાણિયા છે. જે ખુમારી છે કે અમે મફતનું મહેનત વિનાનું લેશું નહીં, પણ ભાણિયા તો નાનો પડી હતી. તો મારી બેનને રાખડી બાંધવા મારે કઈક દેવું તો પડે ને. એટલે એને કીધું કે બેન તું મારા બંગલે આવતી રે, અને મારા બંગલા બાજુમાં કે નાનકડી રૂમો છે ને એમાં તું રે. આ મારા ભાઈ તરફથી તને આમંત્રણ છે. જે દિવસે તારું થાય ને તે દી તું વહી જશે. પણ આ બે છોકરા ભણે
અને ભણવાનો ખર્ચો હું ઉપાડીશ. છોકરા ભલે આવે, દિવાળી મારા ઘરમાં આટા મારશે ને એવું લાગશે તો ઝાડુ ભાડું મારશે ને તમે હાજા થઈ જાઓ, પછી મારું ઘર કામ કરજો. બધી વ્યવસ્થા તમારા ઘરવાળાને મારા બનાવીને જો એવું લાગે તો એને જે ગમે એ કામ કરે, હું એની ના પાડતો. બધાને લઈ આવ્યો અહીંયા, ભાડું વધી ગયું રાખ્યા. એટલે છોકરી કાયમ આવે, હે મામા, હે મામી, મામા મામી કર્યા કરે છોકરી. એટલે પૂછ્યા અમાન્ય ભયલો છે, તમાન્ય નથી કે? છોકરીએ સરસ પ્રશ્ન પૂછ્યો. ના બેટા કે ભયલો નથી. મારો ભગવાન સાંભળવો જોઈએ નહીં કે કેમ ભયલો નથી? હું ભગવાનને પ્રાર્થના કરું સવાર સાંજ, મારે ભયલો જોઈએ છે. અને એ છોકરી પોતે એ ઓરડીમાં ભગવાનનું સ્થાપન કર્યું અને સવાર સાંજ ભગવાન સામે હઠ લઈને બેઠી, જાણે કર્માબાઈ હોય ને એવી. કારણ કે કર્માબાઈ સાંભળેલું લીધું ખાસ હો કે નહીં તો ભગવાનને ખાવું પડ્યું હતું. અને આ નાનકડી 10-11 વર્ષની દીકરી ભગવાનને કહે છે મારે મામાને ત્યાં ભયલું આવવો જોઈએ. અને આમ રોજ પ્રાર્થના કરે. વરાદી પછી હોસ્પિટલના આગળ આ દિવાળી અને એનો મામો બે ઊભા છે, બધા ત્યાં રાહ જોઈને ઊભા છે. અને અંદરથી નર્સ આવીને કહે છે કે બાબાનો જન્મ થયો છે. આ છોકરીની ફરિયાદ ભગવાને સાંભળી. કોણ કહે છે કે જે શ્રદ્ધા, ઈમાન અને આત્મબળ ન હોય ને તો થતું નથી. હંમેશા આ પ્રક્રિયા આપણામાં যদি આવે ને તો ભગવાનને સ્વીકારવું પડે ને સ્વીકારવું પડે, પણ અહમ કાઢવો પડે. આ જ્યારે અહમ નીચે મૂકીએ, માણસને ઘણી વખત આપવામાં સંબંધ બાંધવો પડે. કારણ કે મારે એને મદદ કરવી છે પણ એ મદદ લેવા તૈયાર નથી, તો સંબંધ બાંધવો પડે. અને એટલે જ કીધું છે કે અહમ છૂટે તો બધું થાય, પણ અહમ છૂટતો નથી. એક કરવું હોય, કારણ કે વિપરીત માન્યતા મનુષ્ય પોતે જ કરી છે. વિપરીત માન્યતા મનુષ્ય પોતે જ કરી છે. એટલા માટે તેને દૂર પણ તે જ કરી શકીએ છે. કારણ કે પકડ્યું છે આપણે તો દૂર પણ આપણે જ કરીએ. કારણ કે કેવી રીતે દૂર થાય? આપણે ખરેખર મૂકવા માંગતા નથી. પેલા શેઠ કાયમ મંદિરે આવતા અને મહારાજને પૂછે મને માયામાંથી છોડાવો, માયામાંથી છોડાવો, માયામાંથી છોડાવો. એક દી મહારાજ કંટાળી ગયા. શેઠ હાઈલા આવતા હતા ને મંદિરના પિલોર ને બધ ભરીને ઉભા. ઓલા શેઠ દોડતા આવ્યા, અરે બાપજી શું થયું? એ કે મને આ પિલોર માંથી છોડાવો, પકડી રાખ્યો કે મને. અરે કે બાપજી મૂકી દો તો તમે છૂટેલા જ છો. તો કે તને હું ઈ જ કહેવા માંગુ, તું માયા મેલ દે ને તું છૂટેલો જ છો. પણ આપણે માયાને મેલતા નથી. ને પાછું બાનું શું બતાવીએ, માયા મને મેલતી નથી. ઈ ક્યાં છોટી? માયા નથી છોટી, આપણે માયાને છોટ્યા. એટલે પહેલું એ યાદ રાખવાનું કે તેને દૂર કરવાનો ઉપાય આપણી પાસે જ છે. કારણ કે આપણે માનેલો છે તો આપણે જ એને ભૂલવો પડે, એને મૂકવો પડે છે. ખરેખર તો સંસાર એવો છે ને કે આપણને ભાવતી વસ્તુ હોય, જો ખાવા ના દે ને તો આપણે મન મારીને બેસી જાય. અને કાં ધરાઈને ખાવા દે ને તો આપણને આનંદ આવે. પણ હવે થોડીક વસ્તુ ખાધીને પછી જો હાથમાંથી લઈ લે, થાળી લઈ જાય તો કેવો દાખલો પડે? આપણી આ પરિસ્થિતિ એવી છે. બહુ આપણી માનેલી વસ્તુ, આપણને બહુ પ્રિય વસ્તુ, એને આપણે મન ભરીને ખાતા હતા ને 4 કોળિયા ભર્યા ને હાથમાં થાળી લઈ ના ધરાણો, હા, કે ના ચાખ્યા વિનાનો હોત તો હજી હાલત, પણ પછી રેવાય નહીં. બસ આ સંસાર એવો જ છે. માંડ માંડ મજૂરી કરી, રાજદાડો એક કર્યો, હા, અને છોકરા કરીને બધું ભેગું કર્યું, બંગલા ગાડીઓ આન તેન. ટાઈમ કે બાપા હવે તમે બેહો, અમે કરીશું કે તમે હવે હરિભજન કરો. ત્યારે આ ઝાટકો લાગ્યો, હાથમાં થાળી લઈ લીધી. કારણ કે માણસ 58 કે 60 વર્ષ સુધી પહોંચે ને ત્યારે માંડ બધું હરખું કરી રહ્યો હોય. પછી એને એમ થાય કે હું ભવિષ્યમાં આમ કરીશ, તેમ કરીશ, આવું કરીશ, તેવું કરીશ, પણ એક કઈ ભવિષ્ય થતું. ભવિષ્ય આપણા હાથમાં નથી.
અને ભૂતકાળ વયો ગયો છે એને સુધારી શકીએ એમ નથી, તો વર્તમાન સુધારવાનો રસ્તો આપણા હાથમાં છે. એટલે તેને